સીતારામ બધાઈને ઉઠીને તૈયાર થવા માંડ્યા છે બધાય. સાહેબ આવી ગયા છે. કૂતરી ટી 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 ચાલુ કર્યું અને મેં ચા મૂકી દીધો, રોટલી થાપો કરી લીધો. ઉપાડે આવ્યા છોલા સાહેબ આવી ગયા પાવનો પોતરો લઈ. અડધા કૂતરા ધરાણા છે ને અડધા અમારા રોટલી વાળા છે, હજી બાકી છે. રોટલી ટાઢી પડી, ગરમ પડી. અમારે ચાપલી હમણાં બગડી નથી, કાલનું નથી ખાધું કાંઈ. 2 વખત 3 રોટલી ચોરીને દીધી. ઓલી 6 રોટલી ખાઈ ગઈ, પણ આની હજી મોઢામાં કાંઈ નથી નાખ્યું. ફળી ગયેલા બિસ્કિટ ખાતી હતી. ઓલા કહીએ ને કે કૂતરાના કરમમાં દૂધ પાક ન હોય એમ આના કરમમાં સારી વસ્તુ. આને ખબર નહીં કઈ રીતે ખાવું એ જ ખબર નથી. એટલે હવે ગરમ રોટલી અત્યારે હાલો ચોરીએ થોડીક બે માટે. હા, આમાં પડી જ છે. લઈ લ્યો રોટલી અને તમારા કૂતરાનું કામ કરી લ્યો એટલે મારો ચા થઈ જાય. ત્યાં સુધી એટલું કામ મારું ઓછું. ચા થઈ જાય તો નાસ્તા પાણી બાને કરાવી લઈએ ને તો પછી નાવા ધોવાનું, પછી સ્કૂલે થઈ જાય હાલતા. રવિવારની એક દિવસની રજા હોય ને એટલે પછી દાખલો પડે જાતાની હારે. ઉઠતા દાખલો પડે. તમને ઉઠાડીને પાછી હોઈ ગઈ હતી. મેં કીધું મને 5:30 ઉઠાડજો. 5:30 ઉઠાડી અને પાછી હોઈ ગઈ. પાછી 10 મિનિટ પાછી હોઈને પાછી નીચે આવી. તમને પેલા ઉઠાડી ને 5:30 જ થયા હતા. તો 5:30 નું કીધું તું કાલે હોઈ જાવ જરા. 5:30 પાછો ફોન કર્યો. પાછું આમ આંખ ઉઘાડીને પાછું જયારે જોઈ લીધું તો આપણી આંખ બંધ થાય એટલે લગભગ 15 મિનિટ પાકી હોય. પાછી હોઈ ગઈ. 5:45 ઉઠીને ધડબડાટી કરું છું હવે. જો કે 8 વાગે સ્કૂલે જવાનું હોય એટલે કઈ વાંધો નથી. હમણાં નિરાજ છે. મનીષાબેન તમારું અહીંયા વિડીયો એટલા માટે બનાવું. મનીષાબેન ને છે ને અન્નપૂર્ણામાં ને ઓલી પ્રતિમા બહુ ગમે છે એટલે હામી અન્નપૂર્ણામાં પ્રતિમા દેખાય અને અમારું પ્રોગ્રામ અહીંયા ચાલુ છે આગળ. સાહેબ છે એ હવે કામ કરવા માંડ્યા છે. આટલો રોટલી થપ્પો ગરમ કર્યો. આમાં 6-7 રોટલી હાઈ મેં બનાવી હતી એ ટાઢી પડી છે. ઓલા બધા છે ને ટાઢી આઈ નાખી દો, આઈ નાખી દો છેલ્લી છે એ. ચા હવે ઉકળવાની તૈયારી છે. બા ઘરની અંદર ઘુમરા લીએ છે. મોબાઈલ આવી ગયો ને મને મજા આવી ગઈ. હું કે મોબાઈલ છે ને વિડીયો કાપ્યા વિના 2 બાજુ કેમેરા થઈ શકે છે આ મોબાઈલમાં. આ મોબાઈલમાં એવી સિસ્ટમ છે, ખબર નહીં કયો હોય, વિવો કંઈક છે, હમણાં નવો નીકળો. એ કેટલામી સિરીઝ હોય ખબર નથી, પણ 39,000 નો આવ્યો છે અને એ ખબર નથી કયો છે. એ લેવા વાળાને, બિલ ચૂકવવા વાળાને બીજા હોય. લઈ લ્યો ગોળનું ડબલું. તો સિસ્ટમ હવે નવી સિસ્ટમો આવે. નવી આમાં મોબાઈલની અંદર કેટલી બધી એપો આવે આપને કઈ ખબર ન હોય. અને કઈ ખૂંચવાઈ જા બંદર એ ક્યાંથી ક્યાં જાવે. આપણે વાપરા હોય સાદા મોબાઈલ અને આ વીઆઈપી મોબાઈલ આપને બહુ મેળ આવે નહીં. હજી તો વિચારતી હતી કે ઓલો મોબાઈલ લઉં. કયો? ના ભારી નામ નથી. અલ્ટ્રા. હા, 1,30,000 નો. પછી વિચાર્યું કે હોયરું મોબાઈલ તો 5,000 નો હોય ને તો વિડીયો બનાવવાથી કામ છે ને. આપણે મોબાઈલમાં બહુ પૈસા ઝાંખવા નથી તો એ જરાક આ મોંઘો લેવાઈ ગયો. જોકે મોંઘા મોબાઈલ લેવાય નહીં, પણ આવી ગયો મોબાઈલ અને થઈ ગયો હવે એટલે વાંધો નથી. વિડીયો બનાવવાની સરળતા રહે છે મને. અને થોડીક શિલ્પાબેન કહેતા હતા ક્લિયરિટી સારી આવે છે હવે વિડીયાની અંદર. ઓલું હું બોલતી હોય ને મનીષાબેન કે જ્યાં વાત સાંભળવાની મજા આવી હોય ને ત્યાં કે તમારો અવાજ બંધ થઈ ગયો હોય. ઓલા મોબાઈલમાં એમ થતું એટલે હવે વાંધો નથી. અમારા અહીં ચાપલું બેન છે એ નીચે ચેસથી મહારાણીની જેમ હુતાશ છે. એને કઈ એટલે કઈ ખાવાની પીવાની કઈ બાબતની કઈ પડી જ નથી. એને ખબર જ છે કે મને આપવાના જ છે. એ આવી હવે ઠચુક કરતી વાયકલી નહીબ લખાવીને આવી. હા, વાયકલી છે ને આપડી એ ભાઈક લખાવીને એવી. કરમ હારા કરીએ તો કૂતરો બનીએ ને તો એ હારા ગાડીઓમાં ફરીએ. જો ઘણા કૂતરા કરમ હારા કર્યા આપણે પગ તોડી જઈએ અને વીઆઈપી કૂતરા ગાડીઓમાં ફરે બાઈને મોઢું નાખીને આપણે જોતા હોય જાય. માણસો હાલી જઈને આપણે ગાડીઓમાં જતા જઈએ. આ બધા કર્મના ફળ છે. કર્મ વિના કાંઈ થતું નથી. કર્મનો સિદ્ધાંત ને વળગીને હાલીએ ને તો વાંધો ન આવે. સારા કર્મના ફળ તો પશુ પક્ષીઓને મળે છે. તો માનવને તો ભગવાને બહુ સરસ મોકો આપ્યો છે. તો કર્મ કરતા રહીએ, ફળની આશા રાખ્યા વિના. ફળ આપવું ઈશ્વરના હાથમાં છે. તો હાલો મિત્રો, આવજો બધાય.
ચાપલું બેનનું ખાવાનું ચુરાઈ ગયું છે. ખાવું હશે તો જ ખાહે, જોઈ શું કરશે એ તમને જો દહીં ને બેઠા છે ને જોવે છે ને હામું ખાઉં કે નહીં ખાઉં કે નહીં એમ. પછી બોલી બધું છે ને 10 રોટલી ચૂરી ને 10 ઓલી દાબી જાહે. આને બહુ દાખલો પડે છે ખાતા. આને કઈ મોઢું માર્યું ને તો આની આ બધું ઈ જ ખાહે, ઓલી જ. ઈ જો રેડીમેડ થઈ ગયું. ઈ બધું સફા સટ કરી જાહે. આ આવી આ ખેદાન ભાતું આ આવી જો. અને એટલો ખેદો થાય એનો કે એની વાત જવા દે. આ બાયણે ને બાયણે બેઠા રહીએ બે ઓટલે. અંદર નથી કરવું, ખાઈ લે. બસ. અને ઓલું રાતડું ગલુડિયું છે ને તો એવું ભૂંડી કૂતરી છે ને એ ભણશે જ, ખાહે નહીં. પણ આ બધાને ખાવા નથી દેવું એટલે ખેદાય ને. આ ભદું છે, આ કાલિયું બિચારું છે ને હાવ ભદું છે. ઓને ભણતા જ આવડે છે. ઈ હમણાં પૂરું કરી જાહે જો. અને રાહ જોઈને જ બેઠા હોય કે હમણાં ઉઠીને ભોજન પૂર્વ સમારોહ મળી જાહે અમને. તો આવું છે બધું. એ જોઈને એને જોઈને જો ઓલી ખાવા માંડી જો. જો એ કે મારું આ પડ્યું, હું શું કરવા ન ખાવ જો. કેવી છે કૂતરામાં ખેદા બહુ હોય. ખાઈ લે, તને નથી કેતા, તું ખાઈ લે. ખાઈ લે. ઓને કહું દઈ દે હે હમણાં. એવી ને હમણાં ઓને દઈ દે હે એમ. ખાઈ લે, આ પૂરું કર. એ ચાપલું આ પૂરું કર. ત્યાં જ નથી, કાંઈ વસ્તુ ખાવાની પડી નથી. એને કાલે 2 વખત ગરમ રોટલી ચૂરી દીધી, 1 વખત ટાઢી, પેલા ટાઢી ચૂરી. ટાઢી એટલે કઈ બહુ ટાઢી નહીં, 2 દીની વાસી નહીં. સવારની રોટલી મેં બપોરે ચૂરીને દીધી, નો ખાધી. પછી ગરમ આપી, ઈ નો ખાધી. મેં આને ઠીક ખાવાની જ પડી નથી. એ ઓલા ફટાફટ ખાઈ ગયા. આને તો કઈ પડી જ નથી કઈ નહીં. તો હાલો મિત્રો, તૈયાર થઈ જાવ. સીતારામ બધાઈને. સાંજના લગભગ 10 પોણા 10 જેવું વાગી ગયું અને અમને નીંદર નથી આવતી. સોફે અમારી બાજુમાં બેહાડ્યા. એકલા હાલે ને તો પડી જાય છે. લોહીડું ખાય છે. હવે 4 પગે હાલતા હાલતા લાડવા ખાય છે. એટલે બેહાડી દીધા પકડીને. એનો દીકરો બાજુમાં પકડીને બેઠો છે જો. હવે એને થાક જ લાગે શરીરની અંદર. હાલતા હાલતા પડે. 4 પગે, 4 ઊભા નહીં, 4 પગે હાલતા હાલતા પડે. રામ જો બોલાતું નથી. માં જાવું એમ નથી કેતા, કઈક બીજું જ કેસ પૂછો જોઈએ. હું હે વાંધો નહીં, ખબર તમને. હા આ દેખાય છો, ઈ દેખાય. લાખી બેન દેખાય. હીરાબેન કમેન્ટ કરીને જ કેતા હતા. હીરાબેન મારી માને કેટલું દુઃખ, કેમ ભગવાન એટલું આપે. તમે ખાલી થોડીક વાર વિડીયો ની અંદર જોવો અને અમે આ કાયમી જોઈને જો કાંઈ એમ તકલીફની અનુભૂતિ કરીએ. હવે તો અમારાથી સહન નથી થતું. 2 જણા એની વાહે 24 કલાક જાયમાં હેમ નમ જાયમાં દી ને રાત જાયમાં. કેટલા એના નસીબની અંદર, નસીબથી બળવાન કોઈ છે જ નહીં. ભાગ્યની અંદર કંઈક ને કંઈક લખાયેલું છે એટલું. નકર બાઈએ તો જીવનમાં કાંઈ ખરાબ કાર્ય જ નથી કર્યું. આપણે કહીએ કે આપણા કર્મના ફળ આપને મળે. જીવને હક નથી ને એટલે પ્રોબ્લેમ છે. નહીંતર ઉતારીએ તો વાંધો ન આવે. ઓલા હતોકમાં છે ને આમ કઈ પ્રોબ્લેમ નથી. હુતા જ રહીએ, બેઠા રહીએ, હુતા રહીએ, કઈ ધલવલાટ નથી. અને હે ને જીવને શાંતિ નથી એટલે એને ખુદ તકલીફ થાય છે. બીજું કઈ વાંધો નથી. તકલીફ ઈ જ છે. કેમનું જાવું? કેમનું જાવું?
ક્યાં જાઉં? હાલ બસ હાલ. હાલ સીતારામ સીતારામ સીતારામ. કે મહામૃત્યુજય મંત્ર બોલો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુ મોક્ષાય મામૃતામ. આ શ્લોક તો મને મોઢે આવડે એટલે આખો દી બાપા જેટલી વાર બેહું ને, વિડીયો તો હું 5-7 મિનિટ બનાવું, પણ જ્યાં સુધી હું બેઠી હોય ને એની પાસે બોલે તે એ બોલતી જ હોય. આખો દી ગાયત્રી મંત્ર બોલતી હોય, ભગવાન વિષ્ણુના પાઠ બોલતી હોય, સહસ્ત્ર નામાવલી બોલતી હોય, ભગવાન કૃષ્ણના કીર્તન બધા આખો દિવસ બોલતી હોય. એટલે ભગવાનનું નામ તો આખો દિવસ ચાલુ જ હોય. પણ સાંભળતા ન હોય તો એ શબ્દોની ધ્વનિ એની આસપાસ ગુંજી રાખે. પણ જ્યાં સુધી એનું આયુષ્ય બાનું છે ત્યાં સુધી તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. ભગવાનની આમાં હાલે નહીં. જ્યાં સુધી જિંદગી હોય ત્યાં સુધી કોઈ લઈ ન શકે, અને પૂરી થાય એટલે કોઈ આપી ન શકે. જો આમ પકડીને બેહવું પડે, નહીતર એને છે ને આમાં માલતા હાલતા 4 પગે ડોલતા ડોલતા હેઠું પડી જાય એટલે માથું ગમે ત્યાં ભટકાય, ભટ કરીને પડે. આમ આમ લોડી જાય છે. શરીરની અંદર શક્તિ જ નથી જરાય. હવે હસતા નથી, બોલતા નથી, બોલાતું નથી, વાતું નથી કરતા, સીતારામ નથી બોલતા. મોઢું બિચારાનું આમ આમ ફાઈટું રહીએ છે. હાથ લઈ હરખા બેહાડીએ જોઈએ. હરખું એને બેહવું હોય તો આવું શીકું લઈ ગયો વાહેથી ને ઊંચા કરી ગયો, ઊંચા બેહાડી ગયો. બસ કદાચ ઓશિકું નડતું હોય. આપણે એમ થાય કે ઓશિકાને ટેકે બેહે. બેને શરીર આખું દુખતું હશે, આખું શરીર એનું કવતું હશે. હા, માલિશ આખો દી બપોરે લગી એનો દીકરો હોય ને, તમે બધી તેલની માલિશ કરો ને, સરસવના તેલની કરે, પછી માથામાં મસાજ કરે, તો આખો દી આમાં માથું હેઠે હુતા હોય ને એટલે વિખાઈ રાખે. ઘડી કુવે ને ઘડી ઉઠે, ઘડી કુવે ને ઘડી ઉઠે. માથામાં ગમે એટલું તમે કાયમ હું સરસ તેલની મસાજ કરી દઉં. એક ટાઈમ એનું માથું ઓર દેવાનું, સવારે ઓરવાનું, બપોરે ઓરવાનું. પણ હુવાય હુવે એટલે તો માથું વિખાઈ જ જવાનું છે, કટકા બટકા વાળો એટલે. એને ખુદને જ સુધા નથી. જહર આવ્યા એક સેકન્ડ વાર હુવે ઉભા થાય, હુવે ઉભા થાય, હુવે ઉભા થાય. 5 મિનિટની અંદર ઈ કેટલી વાર હુતા હશે ને ઉઠતા હશે. હે શું છે ભગવાન પાસે જાવું, બાપુ પાસે જાવું, બાપુ પાસે. પેલા કેતા મારે તો હજી વાર છે, હજી તો ઘણી વાર છે. બા હાજા નેરવારીઓ તો જીવન 100 વર્ષ 150 વર્ષ કરો. આ તકલીફ થાય ને એ નથી જોવાતું, બાકી કઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ મોટી એ છે કે તમે કેટલી વાર, તમને એકાદું જોલું તો આવી જ જાય. ગમે એવા માણસ હોય ને, 2 જણા જાગતા હોય, જાગતા જાગતા એની બાજુમાં બેઠા બેઠા આપણે હુઈ રહીએ. જોલું તો આવે જ છે. આપણે આખો દી ઢહેડા કરીએ એટલે ઈ જોલું તમને આવી જાય, અને ઈ 4 પગે હાલવી જાય ને દડી જાય એટલે એને લાગી જાય. અત્યારે ગરમી એવી છે, 2 પંખા ચાલુ છે માથે અમારે. એક ત્રીજો ટેબલ પંખો ચાલુ હોય હુઈએ ને એટલે. પણ બારણું બંધ ન કરવા દઈએ. બારણાની હામાં છે એટલે વાંધો ન આવે, હવા એવી રાખે. બારણું તો બંધ કરવા જ ન દે. અમે રાતનું અમારે 12-1-1:30 વાગ્યા સુધી અમારે બારણું જારીને બધું ખુલ્લું હોય. બહાટું થઈને અમે અડધી જારી કરાવીશ કે માણસ આવતા જાય ને જોતા જાય એટલે એનો જીવ મોકરો દે. બાર હવે બેહી હકતા નથી કે આપણે 12 માણસને બેહાડીએ. અને વ્હીલચેર નહીં મળતી હોય કે વ્હીલચેર 4 પગે બેહાડીને કે આપણે આટો મરવો હોય તો કેતું તું મને કે ક્યાંક મળે, તપાસ કરજો તો. કમેન્ટ કરી, હું જોઈશ કે ક્યાંક મળે છે. મને કેતા હતા
હે અને હું આટો મરાવીએ કદાચ એને મન મોકળું થાય તો રોઢે નવરી હોય ને એક આટો મરવી લઉં નાની દુકાન સુધી પાછી લઈ આવું બે હી તો હગે ને વ્હીલચેરમાં વિચારીએ વ્હીલચેર નું વિચારીએ હવે કે લઈ આવીએ ને કદાચ જો બેહી શકે તો એકાદો દિવસ હતોકમાં નથી કે નહીં વ્હીલચેર કે ના ના હતોકમાં નથી કોકને હિસ્સે તો ખરી નો યુઝ થતો હોય ને ક્યાંક ચેરિટેબલ ટ્રસ્ટમાં મળતી હોય વ્હીલચેર તો ટ્રસ્ટ હોય ને ચેરિટેબલ એમાં મળતી હોય પાછી એમ કે અમારે તો થોડોક ટાઈમ જોઈએ બા છે ત્યાં સુધી પાછા મૂકી જાઉં અને હું એને રોંઢે આપણે એકાદી હાઈ છે ચક્કર મરાવીએ ટાઢાપુર ને બારોબાર તો એને આમ એમ થાય કે ના ના મને ચક્કર મેળવી બાકી હવે જો બેહી શકતા નથી તેડીને રિક્ષામાં હુવડાવવા પડે ટેકાવી ના રહી ન થકતા હવે આ શરીર હાવ ભાંગ્યું જ છે ખાલી આમ બેહાડીએ ને તો લડી જાય એટલે પડવાની બીક લાગે રિક્ષામાં એકલા તમે બાજુમાં બેહો ને પકડી રાખો તો ભલે નહીં તો રિક્ષામાં અમે આટા મરવતા હાઈ જે કાયમ આટા મરવતા ને તમે હાઈ જે કાયમ છે ને રિક્ષાની અંદર એક આટો એને મરાવવાનો જ આખા કડિયા પ્લોટની 4-5 ગલીઓની અંદર જઈ પેલા તો એમ કેતા ને ઓલા ઘર જાવું ઓલા ઘર જાવું એટલે ત્યારે ઈ જ ધૂન લઈ ગઈ હતી એટલે હાઈ જે 1-2 ઘુમરા મરવી અને આટા આવે ને પાછું અહીંયા આવીને કે હાલો હવે આપણે ઈ ઘેર આવી ગયા એટલે આવીને મનમાં થઈ જાય કે આપણે ઘર બદલાવી નાખ્યું ને હુઈ જાતા હવે એક બસ વ્હીલચેરનો પ્રયોગ કરીએ જો ક્યાંકથી મેળ આવી જાય તો છે જિંદગી ત્યાં સુધી 2 ઘુમરાલ કંઈક રોંઢે હું નવરી થાવ તે આટો મરાય આવું હાઈ જે એકાદો આટો તમે મરાઈ આવો તો વાંધો ન આવે તપાસ કરીએ તો આવું છે બધું હાલો મિત્રો આવજો અને બધાય અમારા વતી પ્રાર્થના કરજો કે અમારી બાની જિંદગી છે એટલી તો છે જ પણ ભગવાન એને દુઃખ ન આપે અને હીરાબેન તમે હિંમત રાખજો એકલા દુઃખી થતા નહીં ઈશ્વરે ધાર્યું હોય છે ઈ જ થાય હું બહુ જ ધ્યાન રાખું છું એને કાંઈ થવા દેતી નથી પણ બસ એક તકલીફ એ છે કે એને દુઃખ આપણે લઈ શકતા નથી કોઈનું દુઃખ કોઈ લઈ શકતું હોય તો ઘણા દુઃખ ઓછા થઈ જાય મારી માય જે છે એ બિચારી એમનામ જો એવડી જ છે એકલી એમનામ પડી છે કોઈ ધ્યાન રાખવા વાળું છે નહીં ભાઈ બિચારો દવાખાને છે અત્યારે તબિયત બગડેલી છે એટલે હાવ એકલી છે આજ 15-20 દિવસથી ભાઈ દાખલ છે જુનાગઢ તો આ સહન કરીએ એકલી તમારે તો હું તો છું તમારી માનું ધ્યાન રાખવા વાળા અમે 2 જણા છીએ મારી માનું ધ્યાન રાખવા વાળું કોઈ છે જ નહીં એકલી બિચારી છે અત્યારે હું જઈ શકતી નથી બેની બિચારીઓ કેટલી હળિયું કાઢે એક બેન છે એવા જુનાગઢ દવાખાને હળિયું કાઢે છે ભાઈની વાહે અને માને ત્યાં જવું નથી ડોહા પછી એવા હોય ને કે પાછા માને નહીં કે ભાઈ આપણા ઘરે આવતા રહ્યો અહીંયા આવતા રહ્યો તો આવતા નથી બધાય વેદના પેટમાં લઈ લઈને બેઠા જેટલી વેદના આપણે બતાવીએ ને બહારની દુનિયામાં એટલી વેદના ઓછી એટલે બધે આમ જ છે નીંદરે કુવા જઈએ ને નીંદરે પથારીમાં ત્યારે જીવ સોલે સડી જાય કે એક અહીંયા પડ્યું ડોહલું એક મારી માં પડી છે 2ની ઉંમર હરખી છે મારી માં તો આના કરતાય મોટા છે ઉંમરમાં બા કરતાય ઉંમરમાં મોટા છે એને બિચારાને કાંઈ સુરતા કાંઈ નથી એમ નમ પડ્યા છે એકલા ને એકલા 15-20 દી થયા મારા ભાઈ દવાખાને દાખલ છે તો છે આવી જિંદગી જાય સુખ ને દુઃખ ઈશ્વર એમને બસ હવે વધારે ન બતાડે એવી પ્રભુ પાસે પ્રાર્થના હાલો આવજો બધાય સીતારામ સીતારામ બધાયને આજે છે રવિવાર અને ઉઠી ગયા છે ઉઠ્યા આજે મોડા સાહેબ તો વેલા તમે કેટલા વાગે ઉઠ્યા 4 વાગે એને અમારે શનિવાર હોય રવિવાર હોય રજા હોય કે વેકેશન હોય હખત ન થાય ક્યાંક બારગામ જઈએ ને અમે બારગામ જઈએ મારી બેનના ઘરે તો આપણે એમ થાય કે શાંતિ લઈએ અમે 2 ભેગા કોક દી ગયા હોય તેથી તો ઈ લોકો હુતા હોય ને તો 4 વાગે હોટલમાં ચા પીવા જાય એટલે અંદરથી ઉઠવાની આદત હોય ને એ હક ન લે એટલે ક્યાં કઈ હોટલ ગોતીએ અમે ચા પીવા હાટું થઈને ઉઠીને 4 વાગ્યામાં બેહે પછી બાયણે આટા મારે પછી બધા 7 વાગે 6 વાગે સદગુરુદેવે કીધેલું છે કે સવારે સૂર્યનારાયણ ઉગે એ પહેલા ઉઠી જવાનું કોકને હું કોઈને ડિસ્ટર્બ કરતો નથી હા એ સાચું રવિવાર હોય એટલે મને ન ઉઠાડે કે બાર કોઈને ના ઉઠાડું હું મારી રીતે ઉઠી જાઉં નાઈ ધોઈ લઉં દીવાબત્તી કરી લઉં ચા પાણી પીને સીધો મામાના મંદિરે જાઉં મામાને સલામી દઈ ને રોજી ઉપર નીકળી જાઉં એ આપણી રોજની આદત છે કાયમ વહેલું ઉઠવાનું રોજ વહેલું ઉઠી જવાનું સૂર્યનારાયણ ઉગે પહેલા હું તો નોકરી છે ને એટલે વહેલી ઉઠું
બાકી હું આરકુડી છું બહુ જ ના વહેલા ઉઠવાની. મને તો મારા બાની ઘરે હતી ને તો કઈ ઉઠાડતું જ નહીં. મારા બાપુજી શિયાળો આવે ને એટલે મારા બાપા છે ને ખીચાય બધાને, આ છોકરીને હુવા દેજો રાતે વાંચતી હોય, આ છોકરીને હુવા દેજો રાતે વાંચતી હોય, એમ કરી અને બાપા છે ને બાપ દીકરીને બાપ બહુ વાલો હોય, બાપને દીકરી બહુ વાલી હોય. એટલે મારા બાપા ઉઠતા જાય ને બધા એના ઓઢાડલા હોય ને ગોદડા આપણી માથે. પેલા તો ક્યાં પંખા હતા આપણા તમારા ઘરમાં પંખા હતા પેલા? એક હતો આદમના વખતનો. અમારે તો પંખા નહોતા. બાયણે ઓસરીમાં બધા ખાટલા નાખી અને અમે હુતા. અને ઉનાળામાં તો બાયણે જ વાવ ફળિયામાં જ હોવાનું, ઝાડવા નીચે ખાટલા નાખીને બપોરે રાતે બધી. પછી શિયાળામાં ઓસરીમાં હુતા હોય એટલે ઠાર તો આવતો જ હોય. શિયાળામાં ઠંડી ચારે બાજુથી આવતી હોય. પેલા ક્યાં મકાનોની ને એવી સુવિધા હતી, એક રૂમ હોય બધા ઓસરીમાં પડ્યા હોય એમને ખાટલા એવું નાખીને. પછી ઉઠતા જાય મારા બાપા ને બધા ગોદડા મારી માથે નાખતા જાય. છેલ્લે હું ઉઠું ને તો 5 ગોદડા મારી ઉપર હોય ને પડ્યા રહીએ. તો સ્કૂલનો ટાઈમ થાય ને ત્યાં પેલા અડધી કલાક ઉઠાડે, ત્યાં સુધી ઉઠાડે જ નહીં. સવારની પેલા મોર્નિંગ સ્કૂલ હતી તો અહીંયા 8 વાગે 7 વાગે ઉઠવાનું. પછી હાઈસ્કૂલ થઈ એટલે અમારે 11 વાગે પહોંચવાનું, એટલે 9 વાગે ઉઠવાનું. એટલે ન્યાય હું ચોર બહુ ઉઠવાની હતી. પછી અહીંયા બાઈએ છે ને બહુ મને ટ્રેન કરી દીધી, 4 વાગે ઉઠવાનું. આવીને તેદુની 4 વાગે ઉઠાડે જ, કા આપણે ઉઠાડી જ દે ને, કઈ કામ ન હોય તો આખી રાત તમે જાગો ને, આખી રાત. સવારે મારા નાના ઓલા ટેણિયા મેણિયા હતા તો આખી રાત જાગીએ ને તો સવારે તો 4 વાગે ઉઠી જ જવાનું. ઉઠીને કામ કરી લેવાનું. કામ કરી હાવ નવરા થઈ 6 સાડા 6 થાય એટલે નવરું થઈ જ જવાનું. અમારા બાનો નિયમ હતો. હવે બાદ બિચારા એને જ સુરતા નથી, કોણ હૂતું ને કોણ જાગે. અને અટાણે જો પોતે હુતાશ, વળી હુઈ જાય વળી જાગે, વળી હુઈ જાય ઉઠશે ને પછી નાસ્તો કરાવી. અમે જો ચા પાણી પી અને બેહી ગયા છે. આજ રવિવાર છે એટલે કઈ કામની નિશાળે જવાની ઉતાવળ ન હોય એટલે નિરાતે આખો દિવસ થાય, એક દિવસ શાંતિ. તમને કોઈને ખબર છે કે આપણો પેલો રજાનો દિવસ કયો હતો? આપણા દેશની અંદર અંગ્રેજો આવ્યા એ પહેલા આપણો રજાનો દિવસ કયો હતો તમને ખબર છે? નહીં. આપણે ભારતમાં કયા દિવસે રજા રાખવામાં આવતી? ખ્યાલ નથી. હવે રવિવારે રજા રાખવામાં આવે. આપણે પેલા રજાનો દિવસ રવિવાર નહોતો, રજાનો દિવસ ગુરુવાર હતો. અને છોકરાઓને સ્કૂલે પ્રથમ બેહાડે ને સત્ર ખુલે ને ઈ વારે ગુરુવાર. જો હજી લગભગ હવે સોમવાર આવે છે ને, તો પહેલા છે ને એમ કહે કે ગુરુ છે ને એ સૌથી મોટો છે ગુરુવાર. એ આપણે નથી કહેતા કે તારો ગુરુ બહુ તેજ છે. જે બાળકનો ગુરુ બહુ તેજ હોય ને એ બાળક જીવનની અંદર ક્યાંય પાછું ન પડે. એટલે ગુરુવાર છે એ સ્કૂલે બેહાડવાનો વારે ગુરુ હતો. અને રજાનો દિવસ એમાં ઇસ્લામિક ધર્મની અંદર એને કેમ, હજી જો આપણે અહીંયા મદ્રેસા છે તો મદ્રેસામાં ક્યાં વારે રજા હોય? શુક્રવાર. હા, એને શુક્રવાર દાખલ થવાનો વારે શુક્રવારે શાળામાં, અને એને રજા શુક્રવારે આવે. સત્ર ખુલે શુક્રવારથી. એ લોકોની ફિક્સ ઓલી હોય.